जम्मू काश्मीर में आरी एम्ब्रॉयडरी नवो कमाल कपड़ा छोड़ी हवे कागड़ पर कंडाराई अनोखी कड़ा आरी आर्ट कागड़ना केनवास पर जीवन थई 50 कलाकृतिओनुं जम्मू में प्रदर्शन नवी पेढ़ी ने कड़ा शीखववा वर्कशॉपनुं पण आयोजन। काश्मीर में लसण उद्योगनो धमधमाट बंपर उत्पादन साथे देशभરના बजारों पर कब्जो करवा खेडूतो सज्ज। आ सीजन में 25,000 टनનું उत्पादन थयुं, हजारों लोकोने रोजगारी मળી। काश्मीरी लसणनी देशभરમાં मांग, खेडूतोए सरकार पासे मांगी मार्केट प्रोटेक्शननी मदद। આજથી ગુજરાતમાં વસ્તી ગણતરી 2027નો પ્રથમ તબક્કો શરૂ। જનગણનાથી જનકલ્યાણના મંત્ર સાથે દેશમાં પ્રથમવાર સંપૂર્ણ ડિજિટલ માધ્યમથી થશે વસ્તી ગણતરી। અત્યાર સુધીમાં 3 લાખથી વધુ મહાનુભાવો અને નાગરિકો સ્વ ગણતરી ઝુંબેશમાં સહભાગી થયા। લખનૌમાં જનતાની વચ્ચે પહોંચ્યા સીએમ યોગી આદિત્યનાથ। મુખ્યમંત્રી જાતે સાંભળી લોકોની સમસ્યા, પીડિતોની ઝડપી અને પારદર્શી ન્યાયની આપી ખાતરી। યાત્રામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો, જામની સ્થિતિ પહોંચી વડવા પ્રશાસનનો સ્પેશિયલ ટ્રાફિક પ્લાન। હરિદ્વારથી લઈ ધામો સુધી 5 પ્રમુખ હોલ્ડિંગ એરિયા અને સ્ટોપેજ ચિહ્નિત કરાયા। જરૂર પડે વાહનોને અસ્થાયી રૂપે રોકાશે, મુસાફરોને લાંબા જામમાંથી મુક્તિ મળશે। હરિદ્વારમાં વીકેન્ડ અને વેકેશનના કારણે હાઈવે ચક્કાજામ, મિનિટોની સફર કલાકોમાં બદલાઈ। શંકરાચાર્ય ચોક અને ચંડી ઘાટ પર વાહનોની લાંબી કતારો, દિલ્હી હરિયાણાથી પ્રવાસીઓનો ભારે ધસારો। केदारनाथમાં पैदल मार्ग पर लाग्यो किलोमीटरનો લાંબો જામ। બાબાના દર્શન માટે આવેલા હજારો શ્રદ્ધાળુઓ બેહાલ। યાત્રામાં વહીવટીતંત્રના દાવા પોકળ, પોલીસની હાજરી છતાં કલાકો સુધી અટવાયા। બાબા કેદારના દરબારમાં આસ્થાનું ઘોડાપુર। 39 દિવસ બાદ 10 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા બાબા કેદારના દર્શન। ઇતિહાસમાં પ્રથમ વખત આટલા ઓછા સમયમાં ઉમટી ભક્તોની મેદની। રોજ ઉમટી રહ્યું છે જનમેદની। उत्तराखंडના बद्रीनाथ केदारनाथ धामમાં भक्तोनो महासागर। जोशी मठ नजीक ट्राफिक जाम, कलाकों सुधी जामમાં ફસાયા ભક્તો। रस्ता पर वाहनोना थप्पा लाग्या। पंचमहालના वेजलपुर बागायत फार्मમાં वावाझोडाથી केरीने नुकसान। 400 મણથી વધુ केरी खरी पड़ी। वरसादी आगाहीने लई चिंतित वेपारीओए सरकार पासे वळतરની માંગ કરી। अंदाजे 40 વીઘામાં 2000 કરતા વધુ विविध प्रजातिना आंबाना वृक्ष। मेघराजाની ધમાકેદાર એન્ટ્રી। ધોધમાર વરસાદી શહેરના અનેક વિસ્તારો પાણી પાણી। અસહ્ય ગરમી વચ્ચે બેંગલુરુમાં વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। ઉત્તરકાશીમાં બદલાયો મિજાજ। અવિરત વરસાદથી વાતાવરણમાં ઠંડક પહોંચી। ઊંચાઈવાળા વિસ્તારોમાં લોકો સ્વેટર જેકેટ પહેરવા મજબૂર। ઉત્તરકાશીમાં વરસેલો વરસાદ ખેડૂતો અને બાગાયતદારો માટે કાચું સોનું સાબિત થશે। शिमलाમાં હવામાન પલટાયું। અચાનક બદલાયેલા હવામાન અને વરસાદે શિમલાની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા। વરસાદના ઝાપટા બાદ નયનરમ્ય નજારો જોવા મળ્યો। વાતાવરણમાં ઠંડક પ્રસરી। કાળઝાળ ગરમી વચ્ચે શ્રીનગરમાં પ્રવાસીઓમાં ભારે ધસારો। તાપમાનથી બચવા પ્રવાસીઓ ઉમટતા દાલ લેક છલકાયું। હોટલો અને હાઉસબોટ હાઉસફુલ થતા શિમલામાં પ્રવાસન ક્ષેત્રે જબરજસ્ત તેજી। આકરી ગરમી બાદ ધોધમાર વરસાદ। 1 કલાકના ભારે વરસાદથી રસ્તાઓ પર અંધારું છવાયું। અંધારપટ છવાતા વાહન ચાલકો હેડલાઇટ ચાલુ રાખવા મજબૂર। ગરમીથી રાહત મળતા લોકો અને ખેડૂતોમાં આનંદ। ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ। મુશળધાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડ્યા। સ્થાનિકોમાં ભારે રોષ। 2 દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી। વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો। દેશમાં નૈઋત્યના ચોમાસાને આગળ વધવા માટે આગામી 3 થી 4 દિવસ ખૂબ જ સાનુકૂળ। છત્તીસગઢના બસ્તરમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ વરસ્યો। વરસાદ તીરથગઢ ધોધ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ મંત્રમુગ્ધ। વરસાદના કારણે તીરથગઢ ધોધ તેજ ધાર સાથે વહેતો થયો। આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી। સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદ પડી શકે। સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર રહેશે। 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યમાં રહેશે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની અસર। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા 4 જૂન સુધી થંડરસ્ટોર્મ સાથે વરસાદની હવામાન વિભાગની આગાહી। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરમાં વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ। પ્રખ્યાત શિવરાજપુર બીચ પર નાહવા અને સ્વિમિંગ કરવા પર પ્રતિબંધ। જિલ્લા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે બહાર પાડ્યું જાહેરનામું। લાઇટ હાઉસ સર્વે નંબર 58 થી લઈને શિવરાજપુર ખાડી 2ના છેડા સુધી વિસ્તારમાં પ્રતિબંધ। બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ ધરાવતા બીચની નિયમિત જાળવણી અને પ્રવાસીઓની સુરક્ષામાં ધ્યાનમાં રાખી નિર્ણય। 30 જુલાઈ 2026 સુધી અમલમાં રહેશે નિર્ણય। જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। આજે 31 જિલ્લામાં મેઘ તાંડવની આગાહી। 60 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાઈ શકે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ગાજવીજ સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ। છોટાઉદેપુર, નર્મદામાં પણ ઓરેન્જ એલર્ટ।